પાંચ ધાર્યા પછી હવે પછતાવું છું। દ્રૌપદી પાંડવોને કહે છે અને પાંડવોની સભામાં પાંડવો એકને નહીં પણ બધાની સામે નજર કરી અને બધાને કહે છે, શું કહે છે કે શું તમે બેઠા છો, હું તો શરમાઉં છું, અરે તમે છો આપના ગાંભલા, એની હું પુત્ર વધુ થાઉં છું, અરે અધર્મી સભામાં આજ અકળાવું છું ને પાંચ ધાર્યા પછી હવે પછતાવું છું। પાપિયા નામ ચૂંટલો પકડશે, અરે ધક્કા મારી અને આમથી તેમ ઢળશે, પાપિયા નામના ચૂંટલો પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢળશે, અરે પાંડવો પાપનું ઢાળીને ફરકશે, ખબર નથી કે આવા નમાળા નીવડશે। દ્રૌપદી પાંડવોને કહે છે કે આવી ખબર નથી કે પાંચ ધાર્યા પાંચ પતિ જેના કહેવાય ઈ દ્રૌપદી, અને એની આ એક પતિ હોય, એક કદાચ સામાન્ય માણસની સ્ત્રીની સામે કોઈથી જોવાય નહીં, કોઈથી કોઈ દ્રષ્ટિ ન થાય, અને આજ આવા ખડેડા આપણે ટેકા જેવા પાંડવો બેઠા મારી આ હાલત। પણ દ્રૌપદીએ પછી કીધું કે આમાં તમારા વાર નથી, તો જે પુરુષ જે ધર્મરાજા છે, જે દેશનો ધર્મ છે ને ઈ જુગાર રમે ને, ઈ જુગારમાં પછી જુગાર રમતા હોય ને એની સ્ત્રીઓના આ જ હાલત થાય। જે સ્ત્રીનો પુરુષ છે ને પતિ છે ને ઈ જુગાર રમે એને આ હાલત થાય, એમાં તમારો વાંક નથી, તમે જુગાર હારીને બેઠા છો।